શ્રી રાધા ચરિત્રની કથાને આગળ વધારીએ. શ્રી રાધા રૂકમણી મિલન. આખરે ઉષાનો રક્તવર્ણી ઉજાસ ધીરે ધીરે પિતરંગી બનીને શાંતિના શ્વેતવર્ણમાં પલટાઈ ગયો ત્યારે ભગવાન સૂર્યનારાયણે દ્વારિકાના પૂર્વાકાશે ડોકિયું કર્યું. છેલ્લા 9-10 દિવસથી દ્વારિકામાં પધારેલા સાધુ સંતો અને વિદ્વાનો હવે પોતપોતાના સ્થાને પરત જવા માટે સંત શિબિરમાંથી વિદાય થઈ ગયા. આમંત્રિત ઋષિમુનિ ગણે વિચાર કર્યો કે આટલે સુધી આવ્યા પછી તો ચાલો દ્વારિકા પાસેના પુરાણ પ્રસિદ્ધિ પિંડારક તીર્થક્ષેત્રની મુલાકાત લઈ ત્યાંના સમુદ્રમાં સમૂહ સ્નાન કરીને પછી છૂટા પડીએ. સૌએ પિંડારક તીર્થક્ષેત્ર ભણી પ્રયાણ કર્યું. બનવાકાળ એવું બન્યું કે જેમના વર્તનથી શ્રીકૃષ્ણ સદૈવ ચિંતિત રહેતા હતા તેવા કેટલાક યાદવ નબીરાઓએ આ વખતે એ બાજુ સહેલગાહે નીકળ્યા અને મદિરા પીને મનોન્મત્ત બની સ્વચ્છંદ વિહાર કરી રહ્યા હતા. એમની નજર આ ઋષિવૃંદ પર પડી અને એમને એમની મસ્કરી કરવાની કુબુદ્ધિ સૂજી. રાણી જામવતીના પુત્ર સામને સ્ત્રીનો વેશ પહેરાવી એના પેટ પર છાબડા ઘાટનું લોખંડનું તબાહરું બાંધી આ તોફાની યાદવો એને ઋષિગણ પાસે લઈ ગયા અને કૃત્રિમ નમ્રતા ધારણ કરીને પૂછ્યું, મહારાજ, આ સ્ત્રી સગર્ભા છે. આપ તો ત્રિકાળ જ્ઞાની છો, તો કૃપા કરીને એટલું કહો કે આ સ્ત્રીને પુત્ર પ્રસવશે કે પુત્રી? એ પોતે આવું પૂછતા શરમાય છે, તેથી એની વાત અમે આપને પૂછી રહ્યા છીએ. આર્યાવર્તના શ્રેષ્ઠ ઋષિવૃંદની યાદવ કુમારો દ્વારા આ રીતે થઈ રહેલી મશ્કરી એમાંના એક પ્રખાર જ્ઞાની ઋષિથી સહન ન થઈ શકી અને કોપાયમાન થઈને તે ગરજી ઉઠ્યા, મૂર્ખના સરદારો, બીજા કોઈની નહીં ને અમારી મસ્કરી? ધિક્કાર છે તમને! જાઓ, આ સ્ત્રી તમારા આખા યાદવ કુળનો નાશ કરનાર મૂષળને જન્મ આપશે. મુનિનો શાપ સાંભળતા પાંદડાની જેમ થરથર ધ્રુજતા યાદવ કુમારો ત્યાંથી દોટ મૂકીને ભાગ્યા. થોડી દૂર ગયા પછી તેમણે સામનો સ્ત્રીવેશ દૂર કર્યો અને પેલું તગારું છોડ્યું તો અંદરથી સાચે જ એક મૂષળ નીકળ્યું. ભય અને ચમત્કારથી હતપ્રત થઈ ગયેલા તેઓ સૌ દોડતા રાજમહેલે આવ્યા અને સીવધા દેવકી ભવન પર ગયા. હજી તો હમણાં જ સ્નાન પૂજાથી પરવારીને માતા પિતાને પ્રણામ કરવા દાઉ સાથે અત્રે આવીને બિરાજેલા વાસુદેવે પોતાના પુત્રો સહિત કેટલાક યાદવ કુમારોને હાંફતા ને ધ્રુજતા અંદર પ્રવેશતા જોઈ આંખો બંધ કરી દીધી. વાસુદેવનું મોં પડી ગયું અને બલરામે તો એકદમ આગળ વધીને સાંબનો હાથ પકડ્યો અને શું થયું તે પૂછવા માંડ્યું. સાંબે વિલેમોએ જે કંઈ બન્યું હતું તે બીતા કહી દીધું અને પેલું મૂષળ એમના ચરણમાં મૂકી દીધું. મૂષળ જોઈને એક વાસુદેવ સિવાય સૌ કોઈના મોં આશ્ચર્યથી પહોળા થઈ ગયા. એક પણ ક્ષણ બગાડ્યા વિના શ્રીકૃષ્ણે કહ્યું, કુમાર, હવે વિના વિલંબે તમે સૌ સમુદ્ર તટે દોડી જાઓ અને કોઈ પથ્થરશિલા પર આ મૂષળને આખું ને આખું ઘસી નાખો. જાઓ. સૌ દોડ્યા. દ્વારિકાધીશની આજ્ઞા મુજબ પેલા મૂષળને ઘસી નાખ્યું અને છેલ્લે એક નાનકડો ટુકડો વધ્યો તેને સમુદ્રમાં ફેંકી દીધો. એમના મનમાં એમ કે પેલા શાપિત મૂષળની હવે હસ્તી જ નથી રહી. પછી યાદવકુળનો સર્વનાશ થવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? પણ એમને ક્યાં ખબર હતી કે મૂષળનો થયેલો ભૂકો અને ફેંકી દીધેલો વધેલો ટુકડો યાદવોના સર્વનાશ માટે પૂરતા હતા. જે કંઈ બનવાકાળ હતું તે તો બનીને જ રહ્યું. એકલા શ્રીકૃષ્ણ જ જાણતા હતા કે આ ગોજારી ઘટના હવે એક દિવસ મહાવિનાશમાં પરિણમવાની છે. છતાં જાણે કંઈ બન્યું જ નથી એવા સ્વસ્થતા દાખવીને આવતીકાલે 11ના પવિત્ર દિવસે શુભ મુહૂર્તમાં અત્રેથી જેમને કુરુક્ષેત્રના કુંભમેળામાં અને હસ્તિનાપુર નરેશ મહારાજ યુધિષ્ઠિરના શાશ્વત શાંતિ મહાયજ્ઞમાં ભાગ લેવા જવું હતું તેમને દ્વારિકાધીશે પ્રસ્થાનની તૈયારી કરવા પ્રોત્સાહિત કર્યા. તાતશ્રી વાસુદેવ, માતૃશ્રી દેવકીજી તથા માતેશ્વરી રોહિણી દેવી તો પહેલેથી ત્યાં જવાની તૈયારી કરીને બેઠા હતા. દીકરી સુભદ્રા અને જમાઈરાજ અર્જુન સાથે આ રીતે કુંભયાત્રાએ જવાનો અવસર પ્રાપ્ત થયો તેનો તેમને સવિશેષ આનંદ હતો. સ્વામીના શ્રીકૃષ્ણ પ્રભુની સહર્ષ અનુમતિ પ્રાપ્ત થતાં પટરાણી રૂકમણી સહિત અન્ય 7 રાણીઓ પણ આ યાત્રામાં સામેલ થઈ રહી હતી. એને શ્રીકૃષ્ણ ભગિની સુભદ્રા પોતાનું અહોભાગ્ય સમજી રહ્યા હતા. શ્રીકૃષ્ણ સખા પાર્થની તો અત્યંત આગ્રહભરી વિનંતી હતી કે શ્રીકૃષ્ણ અને બલરામ પણ એમની સાથે જ આ યાત્રામાં જોડાય. મહારાજ યુધિષ્ઠિરે તો ખાસ અંગત આમંત્રણ આ બંને મહાનુભાવોને પાઠવ્યું હતું. છતાં હમણાં દ્વારિકાની બહાર જવું અમારા માટે શક્ય નથી એમ કહીને વાસુદેવે અર્જુનને ખાનગીમાં એટલું આશ્વાસન જરૂર આપ્યું હતું કે અહીંની પરિસ્થિતિ કંઈક થાળે પડશે કે તરત જ હું બલરામને દ્વારિકા સોંપીને યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે તો કુરુક્ષેત્રે અચૂક આવી પહોંચીશ અને પ્રભુના એ અફર વચન પર પૂર્ણ શ્રદ્ધા રાખીને
અર્જુને મન મનાવી લીધું હતું, પરંતુ પ્રભુએ જ્યારે ઉદ્ધવને પણ હમણાં દ્વારિકા ન છોડવાની સલાહ આપી અને પોતાની પાસે રોકી લીધો, ત્યારે તો તાતશ્રી વસુદેવ ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા. કિંતુ પોતે જો આમ ઉદાસ અને ચિંતાતુર થઈ જશે તો સૌનો ઉત્સાહ પડી ભાંગશે એવું સમજીને વાદી વાસુદેવ બધું નસીબ પર છોડી દઈને ચરણ સ્પર્શ કરી રહેલા વાસુદેવના મસ્તક પર પોતાનો વાત્સલ્યસભર હાથ મૂક્યો અને પછી એક એક પસાર થતા રથને શ્રીકૃષ્ણ, બલરામ તથા ઉદ્ધવે હાથ ઊંચા કરીને ભાવભીની વિદાય આપી. હમણાં જ્યાં નવગ્રહ શાંતિ યજ્ઞ યોજાયો હતો તે દ્વારિકાના રાજમહાલયની ભૂમિ પરથી અન્ય તમામ સમિયાણા અને માલસામાન ખસેડીને યથાસ્થાને પહોંચાડવાની કામગીરી બીજા દિવસથી આરંભાઈ ચૂકી હતી. પરંતુ યાદવ રાજસભામાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય મુજબ પેલા કલામંડપને તો હમણાં યથાસ્થિત જ રાખવાનો હતો. એટલું જ નહીં, એ જ સ્થળે કાયમી સંગ્રહસ્થાન ઊભું કરવા માટે પાકું મકાન તાત્કાલિક બાંધવાનો પ્રસ્તાવ પણ મંજૂર થયો હતો. એટલે એ માટેની તમામ જવાબદારી પ્રભુએ યુવરાજ પ્રદ્યુમ્નને સુપ્રત કરી દીધી. પછી કંઈક હળવાશ અનુભવી રહેલા શ્રીકૃષ્ણે એક દિવસ સવારે ઉદ્ધવને પોતાની પાસે બોલાવીને એને કહી દીધું કે સખા, મેં તને એ લોકોની સાથે કુરુક્ષેત્ર કેમ જવા ન દીધું એનું તને આશ્ચર્ય તો થતું જ હશે, પરંતુ તને રોકી રાખવા પાછળ જે 3 મુખ્ય કારણો છે તેનાથી હવે હું તને વાકેફ કરી દેવા માગું છું. એક તો હું તને મારી સાથે ત્યાં લઈ જવા માગું છું, જેથી ઊભે રસ્તે નિરાતે આપણે બંને ચર્ચા વિચારણા કરી શકીએ અને ભવિષ્યમાં તારે મારી અને શ્રી રાધા પરિત્વની જે ફરજ નિભાવવાની છે તેનું કંઈક આયોજન પણ વિચારી શકીએ. બીજું, આ વખતે તારું દ્વારિકાથી જે પ્રસ્થાન થશે તે ટૂંક સમય માટેનું નહીં હોય, બલ્કિ કાયમી હશે. હવે તારે દ્વારિકા પાછું આવવાનું નથી, ત્યાંથી તીર્થાટને નીકળી પડવાનું છે અને મારી સૂચના મુજબ 2-3 અગત્યના કામ પતાવવાના છે. તેથી આપણા બંનેના પ્રસ્થાન આડે હવે જે એકાદ પખવાડિયાનો સમય ગાળો બાકી રહ્યો છે તેમાં અહીંથી જે કાંઈ જવાબદારી તારા શિરે હોય તેમાંથી તું ઝડપભેર હવે મુક્ત થવા માંડજે. આશ્ચર્યચકિત થઈ ગયેલા ઉદ્ધવને કંઈ પણ બોલવા કે પૂછવા દીધા વિના વાસુદેવે ત્રીજું કારણ પણ કહી દીધું કે કુરુક્ષેત્રના કુંભ મેળામાં સ્નાન કરવા અન્ય વ્રજવાસીઓની સાથે કદાચ શ્રી રાધા ન આવી હોય તો તારે એને તેડવા બરસાના જવું પડશે. તું મારો રથ લઈને એકલો છાનોમાનો ઉપડી જજે અને રાધાને મારો સંદેશો આપીને કુરુક્ષેત્ર તેડી લાવજે. રાણી રૂકમણી અને અન્ય રાણીઓને તથા મારી જનેતાને એના દર્શન કરવાની તથા એને પ્રત્યક્ષ મળવાની અત્યંત ઉત્કંઠા છે, તો છેલ્લે ભલે એમની આ અંતરેચ્છા પણ પરિપૂર્ણ થઈ જતી. ઉદ્ધવને તો હવે કંઈ બોલવાપણું જ રહ્યું નહીં. આ પહેલાં પણ યાદવેન્દ્ર એને ખાનગીમાં 2-3 વાર આડકતરો ઇશારો કર્યો હતો કે ઉદ્ધવ, આ ઉન્મત્ત અને મદાંધ યાદવો એક દિવસ માહોમાહ લડી ઝઘડીને કપાઈ મરવાના છે. આ યાદવાસ્થળી હું તો કદાચ નજર નિહાળી શકીશ, પણ તારાથી એ દ્રશ્ય જોયું નહીં જાય. માટે હું ઈચ્છું છું કે તું એ પહેલાં જ દ્વારિકા છોડીને ચાલ્યો જજે. આજે હવે પ્રભુનો સ્પષ્ટ આદેશ મળી જતા ઉદ્ધવને એ સમજી લેતા વાર ન લાગી કે હવે યાદવાસ્થળી થવા આડે અને પેલા ઋષિએ આપેલ શાપનું પરિણામ ભોગવવા આડે ઝાઝો સમય બાકી રહ્યો નથી. આમ તો ઉદ્ધવ મહાજ્ઞાની હતા, સર્વશાસ્ત્ર નિપુણ હતા અને પ્રખર જ્યોતિર્વિદ તથા જ્યોતિષી પણ હતા. છતાં સુવર્ણ નગરી દ્વારિકા પર અને પોતાના યાદવકુળ પર આવી પડનારી આફતની ચિંતાથી એ અત્યારે ખૂબ વ્યથિત થયા વિના રહી ન શક્યા. અંતે એક દિવસ પહેલી પરોઢે બલરામનો ચરણ સ્પર્શ કરી અને પ્રભુને વચન આપ્યા મુજબ કોઈને પણ પોતાની આ કાયમી વિદાય છે એવી કલ્પનાએ ન આવે એ રીતે સૌને પ્રણામ કરીને શ્રીકૃષ્ણની સાથે ભક્ત ઉદ્ધવ પોતાનો જરૂરી સરસામાન અને પેલું અણમોલ ચિત્ર સાથે લઈને દ્વારિકામાંથી નીકળી ગયા. કુરુક્ષેત્રની યજ્ઞભૂમિ પર નિયત સમયે પહોંચી જવાય તે રીતે રથ હાંકવાની સૂચના દારૂકને અપાઈ ગઈ હતી અને શ્રીકૃષ્ણ પ્રભુના આ દિવ્ય રથના અશ્વને તો માત્ર ઈશારો જ કાફી હતો. પરિણામે યાદવો દ્વારા આરંભાયેલા શાશ્વત શાંતિ મહાયજ્ઞના પૂર્ણાહુતિ દિનની પૂર્વ સંધ્યાએ દ્વારિકાધીશ શ્રીકૃષ્ણનો સુવર્ણ રથ કુરુક્ષેત્રની એ પ્રખ્યાત રણભૂમિ પર આવી પહોંચ્યો કે જ્યાં હજારો બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં જ્યેષ્ઠ પાંડવપુત્ર મહારાજ યુધિષ્ઠિરે અત્યારે આ મહાયજ્ઞ આરંભ્યો હતો અને લાખોની માનવ મેદનીની હૈયે હૈયું દળાઈ જાય એટલી ભીડ આ યજ્ઞમાં દર્શન કરવા અને દાન દક્ષિણે લેવા ઉમટી પડી હતી.
કુરુક્ષેત્રની આ ઐતિહાસિક રણભૂમિ પર અત્યારે સૈનિકોની જગ્યા બ્રાહ્મણોએ લીધી હતી અને સેનાનાયકોને સ્થાને પ્રખર વેદાંતાચાર્ય ઋષિવરો યુદ્ધદેશને બદલે આહુતિ આદેશ આપી રહ્યા હતા. તે જોઈને વાસુદેવને મનમાં હસવું આવ્યું. કાળની ગતિ પણ કેવી નિરાળી છે. જે ભૂમિ પર 18 દિવસ સુધી પોતે અર્જુનના સારથી બનીને રથ હાંક્યો, તે ભૂમિ પર આજે તો પોતે દારૂક દ્વારા હંકારાતા રથમાં મહેમાન બનીને ઘૂમી રહ્યા છે. મહારાજ યુધિષ્ઠિરના આદેશથી આ વિશાળ રણમેદાનની વચ્ચોવચ્ચ ભવ્ય યજ્ઞશાળા ઊભી કરવામાં આવી હતી અને ચારેય દિશાઓ ઢંકાઈ જાય એ રીતે 105 જેટલા ભવ્ય તંબુઓ યજ્ઞશાળાની ફરતે ઊભા કરવામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણને સવિશેષ આનંદ તો એ જોઈને થયો કે આ 105 તંબુઓ પૈકી પ્રથમ 5 તંબુઓને 5 પાંડવોના નામથી અને બાકીના 100 તંબુઓને કૌરવોના નામથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આમંત્રિત સ્વજનો, મહેમાનો, રાજા મહારાજાઓ, ઋષિમુનિઓ, યાજ્ઞિકો અને બ્રાહ્મણોને તથા હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થથી પધારેલ પ્રજાજનોના માટે રહેવા જમવાની અલગ અલગ વ્યવસ્થા પ્રત્યેક તંબુ સાથે સંલગ્ન રસોડા દ્વારા કરવામાં આવી હતી તથા તમામ દર્શનાર્થીઓ માટે પણ કુંતા માદ્રી ભોજનશાળાની સુંદર સુવિધા ઊભી કરી હતી. પાંડવોના 5 તંબુઓ પૈકી યુધિષ્ઠિર તંબુમાં કુંતા માતા, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા અને પાંડવ પરિવારની અન્ય સ્ત્રીઓનો મુકામ હતો. તેની બીજી બાજુના ભીમસેન તંબુમાં 5 પાંડવોનો નિવાસ હતો, જ્યારે તે પછીના અર્જુન, સહદેવ અને નકુળ તંબુઓ અનુક્રમે શ્રીકૃષ્ણ અને એની અષ્ટરાણીઓ માટે, વસુદેવજી અને એમની 2 રાણીઓ માટે તથા દ્વારિકાથી ખાસ પધારેલ યાદવ વડીલો માટે અનામત રાખવામાં આવ્યા હતા. યજ્ઞની પૂર્ણાહુતિ પૂર્વ સંધ્યાએ વાસુદેવ શ્રીકૃષ્ણનું સમયસર આગમન થઈ જતાં 5 પાંડવો, દ્રૌપદી અને કુંતા ફોય જ નહીં, આમંત્રિત રાજા મહારાજો એને ઋષિગણો પણ હર્ષોલ્લાસ અને આનંદની લાગણી અનુભવી રહ્યા હતા. શ્યામસુંદરે ઉદ્ધવને ખાનગીમાં સૂચના આપી દીધી હતી તે મુજબ પૂર્ણાહુતિ સમયે એકત્રિત થયેલી વિશાળ ભીડમાં વ્રજવાસીઓ ક્યાં છે તે શોધવા ઉદ્ધવ કોઈને પણ કીધા વિના સવારથી સાંજ નીકળી પડ્યા હતા. યજ્ઞનું નાળિયેર હોમાઈ ગયું અને ત્યારબાદ ભોજનનો કાર્યક્રમ પણ પતી ગયો, છતાં ઉદ્ધવ પાછા ન આવ્યા. તેથી વાસુદેવનો જીવ ઊંચો થઈ ગયો હતો. એ કળી જતા પટરાણી રૂકમણીજીને વાર ન લાગી અને તેથી ભોજન બાદ સૌ થાક્યા પાક્યા આરામ કરી રહ્યા હતા ત્યારે તંબુમાં પોતાના પલંગ પર પોઢેલા સ્વામીનાથ પાસે હળવે પગલે જઈને જાગતા જ પડી રહેલા પ્રભુને પટરાણીએ વિનમ્રતાથી કહ્યું, નાથ, ઉદ્ધવજી એકલા એમને કેવી રીતે શોધી શકશે? અલીલખ માનવ મેદનીમાં પગે ચાલીને એમને શોધતા શોધતા એવું ન બને કે એ લોકો અહીંથી યમુના તટે જવા રવાના થઈ જાય અને દિયરજી સાથે એમનો મેળાપ જ ન થાય. આપણે એવું ન કરી શકીએ? રથ લઈને આપણે બંને યજ્ઞભૂમિ નિહાળવાના બહાને નીકળીએ તો કદાચ આપના રથનો ધ્વજ જોઈને કે આપનો મોરપીંછધારી મુગટ જોઈને કોઈ વ્રજવાસી દોડી આવે અને એના દ્વારા આપણને શ્રી રાધા કે નંદરાય યશોદા મૈયાની પટરાણી વાક્ય પૂરું કરે એ પહેલાં તો શ્યામસુંદર પલંગ પરથી નીચે ઉતરી ગયા અને ઝડપથી મુગટ મસ્તક પર ધારણ કરીને પટરાણીનો હાથ પકડી તંબુની બહાર આવી ગયા. જમીને આઘા પાછા થયેલા દારૂકની વાટ જોવા પણ જો ઊભા રહે તો એ વ્રજેન્દ્ર નંદન શાના. અશ્વનોએ સ્વયં રથ સાથે જોડીને શ્રીકૃષ્ણ રૂકમણી સાથે રથારૂઢ થઈને જાતે રથ હાંકીને પોતાના વહાલા વ્રજવાસીઓને શોધવા આગળ વધ્યા. હજી તો પ્રભુ થોડે દૂર ગયા હશે ત્યાં એમણે ઉદ્ધવને 2 હાથે માનવ મેદનીમાંથી માર્ગ કાપતો કાપતો ને હાથ ઊંચા કરી કરીને પોતાની જાતને દૂરથી ઓળખાવતો રથની દિશામાં ધસી આવતો જોયો. શ્રીકૃષ્ણે એક બાજુ પર રથ ઊભો રાખ્યો અને હાથ ઊંચો કરીને ઉદ્ધવની ધીરે ધીરે પોતાની પાસે આવવા ઈશારો કર્યો. હરખભેર આવી પહોંચેલા ઉદ્ધવે એકી શ્વાસે કહી દીધું, પ્રભુ, વ્રજથી નંદરાય, યશોદાજી, રાધિકા, લલિતા, વિશાખા, મધુમંગલ અને બીજા અનેક ગોપ ગોપાંગનાઓ યજ્ઞના દર્શન કરવા આવેલ છે. મેં એમને કહ્યું કે દ્વારિકાથી આપ પણ અત્રે સપરિવાર પધાર્યા છો ત્યારે તો એમના આનંદનો પાર ન રહ્યો. એ બધા અને ખાસ કરીને તો યશોદા મૈયા આપને મળવા તલપાપડ થઈ ગયા છે. અહીંથી થોડે દૂરની પેલી ઝાડીમાં એક વૃક્ષ નીચે એ સૌને બેસાડીને હું શ્રીકૃષ્ણ કૂદકો મારીને રથમાંથી કૂદી પડ્યા અને એકદમ પ્રેમાવેશમાં ઉદ્ધવને ભેટી પડ્યા. રૂકમણીજીના આનંદની તો કોઈ અવધિ ન રહી. શ્યામસુંદરે ખૂબ પ્રેમથી કહ્યું, ઉદ્ધવ, આજે આ કુરુક્ષેત્ર પવિત્ર ભૂમિ યજ્ઞભૂમિ પર હવે તું જ મારો સારથી બન અને મને ઝડપથી મારી રાહ જોઈને બેસી રહેલા
મારા વહાલા વ્રજવાસીઓ પાસે દોરી જા. ઉદ્ધવે સારથીનું સ્થાન લીધું અને શ્રીકૃષ્ણ તથા રૂકમણીને વ્રજવાસીઓ પાસે પહોંચાડી દેવા આનંદથી રથને હંકારી મૂક્યો. નિયત સ્થળે પહોંચતા જ વજેન્દ્ર નંદન રથમાંથી ઉતરીને લગભગ દોડતા આગળ ધસ્યા અને એ જ રીતે સામેથી આગળ ધસી આવેલા યશોદા મૈયાનો ચરણ સ્પર્શ કરવા તેઓ વાંકા વડે એ પહેલાં તો હરખના આંસુ વહાવતા યશોદામાં લાલાને બાથ ભરીને ભેટી પડ્યા. વર્ષોના વિયોગ બાદ થયેલું માતા પુત્રનું આ મિલન એટલું હૃદયસ્પર્શી અને ભાવવાહી હતું કે સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ. પછી બાબાનો ચરણ સ્પર્શ કરી અને ત્યાં ઊભેલા એક એક વ્રજવાસીને વ્યક્તિગત મળીને શ્યામે સૌની ખબર અંતર પૂછી, પણ જેણે એમના નયન શોધતા હતા તે શ્રી રાધા અને એની સખીઓ તો ત્યાં હતી જ નહીં. પોતાની પાછળ પાછળ આવી પહોંચેલા રૂકમણીનો સૌને પરિચય આપીને ઝડપથી નંદકિશોરે કહ્યું, તમે સૌ ઉદ્ધવને તો ઓળખો જ છો, પણ ઉદ્ધવ તો કહેતો હતો કે બાબા તમારી સાથે આટલા જ વ્રજવાસી આવ્યા છે, બીજું કોઈ નથી આવ્યું. જિંદગીમાં પહેલીવાર વ્રજેન્દ્ર નંદનની વાણી આજે અટવાઈ ગઈ અને એમના બાવરા નયન પોતાની હૃદયેશ્વરીના દર્શન કાજે આકુળ વ્યાકુળ થઈ ગયા. શ્રી કૃષ્ણની પૂછપરછનો હેતુ સમજી ગયેલા નંદ બાબા બોલ્યા, આવી છે શ્યામ, રાધા એની સખીઓ અમારી સાથે જ આવી છે. પહેલાં તો એ યમુના ઓળંગીને અહીં આવવાની ઘસીને ના પાડતી હતી. એની સખીઓએ ઘણી સમજાવી, પાંડવોના યજ્ઞમાં શ્રીકૃષ્ણ તો આવવાના જ અને તારી દર્શન અભિલાષા પૂરીપૂર્ણ થશે એવું કહીને લલચાવી. છતાં એ એકની બે થતી ન હતી, પરંતુ અમારે નીકળવાનું હતું. એ સમયે સવારના પહોરમાં એ દોડતી ને કૂદતી હરખાતી અમારે ત્યાં આવી અને યશોદાને કહેવા લાગી, માં એ જાતે આવીને રાત્રે મને આમંત્રણ આપી ગયા, એટલે હવે તો મારે આવવું જ છે. કહે છે કે રાધા જો તું નહીં આવે તો મારે ઉદ્ધવને તેડવા મોકલવો પડશે. એવું તે થતું હશે માં? એ બોલાવે ને હું ન જાઉં? અસંભવ, કહીને પાગલ પહેરે કપડે ગાડામાં બેસી ગઈ. પણ એ ગઈ ક્યાં? મધુમંગલ હમણાં તો અહીં હતી ને એટલામાં એની સખીઓ સાથે રાધા ક્યાં ઉપડી ગઈ? નંદબાબા બેચેન થઈ ગયા. મુરલી મનોહર મનમાં મલકી ઉઠ્યા. એ સમજી ગયા કે પટરાણી સાથે મને અત્રે આવેલો જોઈને એ માનુની મને મળે તે તો થઈ જ રહ્યું ને, અને સદેહે અમે બંને આ ધરતી પર પુનઃ મળીએ એ તો વિધિને પણ ક્યાં મંજૂર છે. એમણે ઉદ્ધવ સામે જોઈને કહ્યું, ઉદ્ધવ તું એક કામ કર, રથમાં મૈયાને, બાબાને તથા બીજા કેટલા સમાઈ એટલાને લઈ ઉપડી જા. એમને રોહિણીમાં અને દેવકીમાં પાસે મૂકીને તું ઝડપથી પાછો આવ. અર્જુનને મારું નામ દઈને કહેજે કે એ પણ એક બીજો રથ લઈને આ બધાને તેડવા અહીં આવે. તમે આ વૃક્ષ નીચે અમારી રાહ જોજો. હું અને રૂકમણી રાધાને શોધીને ત્યાં સુધીમાં તો અહીં આવી જઈશું. આટલું કહીને શ્યામ સુંદરે નંદબાબાને અને રૂકમણીએ યશોદા મૈયાને હાથ પકડીને ધીરેથી રથમાં બેસાડ્યા. બીજા બે ચાર વ્રજવાસી પણ રથમાં ગોઠવાઈ જતા ઉદ્ધવે રથ પાછો વાળ્યો. અન્ય ગોપાંગનાઓએ વૃક્ષ નીચે બેસવાનું કહી શ્રીકૃષ્ણ રાણી રૂકમણીને લઈને રાધાને શોધવા ચાલી નીકળ્યા. પગે ચાલીને ખાસું અંતર કાપ્યા બાદ શ્યામ સુંદરની આશા ફળી. દૂરથી એમણે જોયું કે ગોપી વેશધારી 3-4 સ્ત્રીઓ એક વૃક્ષ નીચે ગોળાકારે બેઠી છે. એમને ઓળખી જતાં શ્રીકૃષ્ણને વાર ન લાગી. પાસેના એક મોટા વૃક્ષના વડ પાછળ રૂકમણી સાથે સંતાઈ જઈને વ્રજેન્દ્ર નંદન પોતાની નિત્ય કિશોરી મનમોહિની વૃંદાવનેશ્વરી દેવી રાધિકાને ધારીને નીરખી રહ્યા. પ્રભુની આ સ્થિતિ જોઈને રૂકમણીની આંખોમાં પ્રેમાશ્રુ આવી ગયા. પ્રભુ કરતાં પોતે શ્રી રાધાજીના દર્શન માટે એટલા વ્યાકુળ થઈ ગયા હતા કે એમનાથી પૂછ્યા વિના ન રહેવાયું. નાથ, આમાં રાધાજી ક્યાં? સ્વામી ઇનમે કો વૃષભાનુ કિશોરી ને ક હમે દિખરાવું આપની બાલપન કી જોરી. પ્રભુ ઇનમે કો રાધા ગોરી. અને ગદગદ થઈ ગયેલા ઘનશ્યામે સજળ નઈને ત્યાં ઊભા અંગુલી નિર્દેશ કરીને સંકેત કર્યો કે પેલી આસમાની રંગની ઓઢણી ઓઢીને વચ્ચોવચ બેઠી છે એ જ મારી ગોરી નિત્ય કિશોરી વૃષભાણ નંદિની. વહ દેખો જુબતીન મેં ઢાઢી નીલ બસન તનુ ગોરી. સુરદાસ મેરો મન બાકી ચિંતવન દેખી હરિયો રી. અને પછી શ્યામ સુંદરે એક ક્ષણમાં પણ નિર્ણય કરી લીધો કે રૂકમણી અને રાધાજીના અભૂતપૂર્વ મિલન દરમિયાન પોતાની હાજરીની હવે કોઈ જરૂર નથી. તેમણે દેવી રૂકમણીને પ્રેમથી કહ્યું, પ્રિય, મારી જવાબદારી અહીં પૂરી થઈ ગઈ. હવે હું તમારી વચ્ચેથી ખસી જાઉં છું. તમે એકલા આગળ વધો અને શ્રી રાધાને મળો. પછી એમને તમારી સાથે સમજાવી પટાવીને મુકામ લઈ પર આવો. અર્જુન રથ લઈને આવી ગયો હશે
તો હું બાકીના વ્રજવાસી સાથે અર્જુનના રથમાં માતેશ્વરીના મુકામ પર પહોંચી જાઉં છું. તમે ઉદ્ધવના રથમાં રાધા અને તેની સખીઓ સાથે ત્યાં આવી પહોંચજો. દેવકીમાં અને અન્ય રાણીઓની શ્રી રાધા દર્શનની અભિપ્સા પૂરી કરવાની જવાબદારી હવે તમારા શિરે. મારું હવે તમારી વચ્ચે કોઈ કામ નથી. હું પાછો જાઉં છું, કહીને શ્યામસુંદર વળી ગયા અને પ્રભુની આજ્ઞા શિરોધાર્ય સમજીને રૂકમણીજીએ શ્રી રાધાજીને મળવા પગ ઉપાડ્યા. શ્યામસુંદરની ઈચ્છાનુસાર જ બધું પાર પડ્યું. વૃક્ષ નીચે બેઠેલ વ્રજવાસીઓને લઈને યાદવેન્દ્ર અર્જુનના રથમાં યશોદામાં અને નંદબાબાને મળવા સહદેવ તંબુ પર રોહિણીમાને દેવકીમાના સાનિધ્યમાં જઈ પહોંચ્યા. ત્યારે તાતશ્રી વાસુદેવજી ત્યાં ન હતા. પોતાની બહેન કુંતાને મળવા તેઓ નંદબાબાને લઈને યુધિષ્ઠિર તંબુ પર પહોંચી ગયા. ત્યાં બિરાજેલ અન્ય સૌને શ્રીકૃષ્ણ શુભ સમાચાર આપી દીધા કે ઉદ્ધવ રથમાં દેવી રૂકમણી રાધાને અને તેની સખીઓને લઈને આવી રહ્યા છે. યશોદામાની આસપાસ પોતાની સાતેય રાણીઓને પુત્રીવત ગોઠવાયેલ ગયેલ જોઈને અને દેવકીમાં તથા રોહિણીમાં સાથે યશોદા મૈયાને અત્યંત આત્મીયતાથી ભૂતકાળમાં સુખદ સંસ્મરણો વાગોળતા જોઈને શ્રીકૃષ્ણનો આત્મા પરિતૃપ્ત થયો. દેવકીમાની રાણીઓ એક ઈચ્છા યશોદામાના દર્શન કરવાની તો પરિપૂર્ણ થઈ ગઈ. હવે ટૂંક સમયમાં તેમની બીજી જિજ્ઞાસા શ્રી રાધાના દર્શન કરવાની પણ સંતૃપ્ત થઈ જશે. જીવનના અંતિમ વર્ષોમાં આ કેવો સુભગ યોગાનુયોગ કહેવાય. શ્રી કૃષ્ણ પ્રસન્નચિત્તે આવું વિચારી રહ્યા હતા ત્યાં તો મહારાજ યુધિષ્ઠિરનો સંદેશવાહક તેમને તેડવા માટે આવી ગયો. પાંચેય પાંડવો ભીમસેન તંબુમાં દ્વારિકાધીશની રાહ જોઈને ક્યારનાય બેસી રહ્યા હતા. અંતર્યામી હસીને ઊભા થયા અને શ્રી રાધાને લઈને રાણી રૂકમણી અત્રે આવી પહોંચે એ પહેલાં તો શ્યામસુંદરને ત્યાંથી ખસી જવાનું મનભાવિત નિમિત્ત મળી ગયું. થોડી જ વારમાં દ્વારિકાધીશના સુવર્ણ રથમાં ભક્ત ઉદ્ધવ પટરાણી રૂકમણી સહિત શ્રી રાધાજીને અને એમની સખીઓને લઈને આવી પહોંચ્યા. ત્યારે શ્રીકૃષ્ણની સાતેય રાણીઓ તંબુની બહાર દોડી આવી પ્રસન્ન વદને સૌના અભિવાદન ઝીલી રહેલા શ્રી રાધાજીને શ્યામસુંદરની આ સાતેય રાણીઓનો નામજોગ પરિચય આપવા તત્પર થઈ ગયેલા પટરાણી સામે જોઈને શ્રી રાધાજી હસ્યા અને એટલું જ બોલ્યા, પરિચય આપવાની કોઈ જરૂર નથી દેવી. હું દરેકને વ્યક્તિગત રીતે વર્ષોથી ઓળખું છું. આપ સૌ મારે માટે અત્યંત વંદનીય અને આદરણીય છો. અને પછી તો જાણે વર્ષોથી વિખૂડી પડેલી બહેનપણીઓનું પુનર્મિલન ન થયું હોય એ રીતે તદ્દન આત્મીયતાથી એકબીજાની ખબર અંતર પૂછતી અને મિલનનો અપૂર્વ હર્ષ પ્રગટ કરતી એ સૌ તંબુમાં દાખલ થઈ. ત્યારે આનંદના અતિરેકમાં દેવકીમાં અને રોહિણીમાં પણ પોતાના માન મર્યાદા વિસરીને શ્યામ સખીના સ્વાગતાર્થે સામા આવ્યા. શ્રી રાધાજી અને એમની સખીઓ માટે રોહિણીમાં તો અપરિચિત ન હતા એટલે સ્વાભાવિક રીતે સૌએ પ્રથમ પ્રણામ એમને કર્યા. અને જેવું રોહિણીમાએ કહ્યું કે દેવકી આ છે તારા લાલાની બાળ સખી રાધિકા, કે તરત જ રાધિકાએ આગળ આવીને શ્યામ જનેતા દેવકીજીનો ચરણ સ્પર્શ કર્યો અને પછી શ્રી રાધા શરમાઈને યશોદા મૈયાની બાજુમાં બેસી ગયા. દેવકીજીએ રાધાના મનભર દર્શન કર્યા. થોડી ઔપચારિક વિધિ પતાવ્યા બાદ આ ત્રણ વૃદ્ધાઓને લાગ્યું કે શ્યામાની રાણીઓને શ્રી રાધાજી સાથે નિરાંતે વાતચીત કરવાનો મોકો આપવો જોઈએ. તેથી તમે તમારી વાતો કરો અને અમે અમારી વાતો અંદર જઈને કરીએ છીએ. એમ કહીને હસતા હસતા રોહિણીમાં શ્યામાની જનેતાને અને પેલી પાલક માતાને તંબુના અંદરના કક્ષમાં લઈ ગયા. ઘડી પહેલાં જે પલંગ શ્યામસુંદર પોઢ્યા હતા તે જ પલંગ પર રૂકમણી દેવી રાધિકાને અત્યંત સન્માન અને આદર સહિત બેસાડ્યા. ત્યારે રાધાજી હસી એમનો હાથ પકડ્યો અને પોતાની પાસે એમને પણ વિરાજિત કર્યા. એમના આસનો પર વિરાજમાન શ્રીકૃષ્ણની અન્ય રાણીઓ ગદગદ હૈયે ભગવાનની અત્યંત પ્રિય વૃંદાવનેશ્વરી અને દ્વારિકાશ્વરી આમ પહેલી જ વાર જોડાજોડ બેઠેલા જોઈને વિચારી રહી. रुक्मणी राधा ऐसे बैठी जैसे बहुत दिनन की बछुरी एक बाप की बेटी, एक सुभाऊ एक लो देव दो हरि को प्यारी, एक प्राण मन एक दुहन को तनु करी देखियत न्यारी, सूरदास प्रभु तह पग धारे जहाँ दो ठकुरानी. आ बाजू शाश्वत शांति महायज्ञ में भाग लेवा पधारेल आर्यावर्तना महान ऋषिमुनिओ साथे महाराज युधिष्ठिर अने अन्य पांडवोनी उपस्थिति में वासुदेव श्रीकृष्ण धर्म और तत्वज्ञान ने लगती गहन चर्चा करी रह्या हता. एकाएक एमनी वाणी थंभी गई ने नेत्रों मीचाई गया. अंतर्यामी श्रीकृष्णे जे पावन दृश्य निरखवा वर्षोथी आतुर हता
તે અત્યારે આ ભૂમિ પર સાકાર થયેલું જાણી સૂક્ષ્મદેહે થોડી ક્ષણો માટે ઉપડી ગયા અને બાજુના તંબુમાં પલંગ પર જોડાજોડ બિરાજેલી પોતાની બે રાણીઓ, એક પટરાણી ને બીજી હૃદયા રાણી, નિરખીને ગદગદ થઈ ગયા. કેસર અને સાકર મિશ્રિત ગરમ દૂધના કટોરા અંદરથી આવી રહ્યા હતા અને દેવી રૂકમણી પોતાના હાથે અત્યંત આગ્રહ કરી અને આટલું પૂરું ન કરો તો તમને શ્યામ સુંદરના સોગંદ એમ કહીને રાધા રાણીને દુગ્ધપાન કરાવી રહ્યા હતા. આ જોઈને ભાવવિભોર થઈ ગયેલા પ્રભુ જ્યારે ભાવ સમાધિમાંથી પુનઃ જાગૃત થયા ત્યારે પાંડવો તો કેવળ આશ્ચર્યચકિત હતા, પરંતુ ત્રિકાળ જ્ઞાની ઋષિમુનિઓ ભગવાનના શ્રી રાધા પર ભાવ પર વારી જઈને બે હાથ જોડી પ્રણામ કરી રહ્યા હતા. અંતે સૂર્યાસ્ત પૂર્વે નંદબાબા અને યશોદા મૈયાએ વાસુદેવજી અને રોહિણી દેવકીજી પાસેથી ભાવભીની વિદાય લીધી. રૂકમણી, સત્યભામા અને અન્ય રાણીઓએ રાત્રિ રોકાણ માટે ઘણો આગ્રહ કર્યો હોવા છતાં શ્રી રાધા અને લલિતા વિશાખા તો સૌથી પહેલાં ક્યારનાય ઉદ્ધવના રથમાં વિદાય થઈ ગયા હતા. અન્ય વ્રજવાસીઓને બીજા ફેરામાં નિયત સ્થળે પહોંચાડીને ઉદ્ધવ જ્યારે ત્રીજા ફેરામાં નંદબાબા અને યશોદા મૈયાને તેડવા તંબુ પર પાછા આવ્યા ત્યારે યોગેશ્વર શ્રીકૃષ્ણની પેલી ધર્મચર્ચા હવે સમાપ્ત થઈ હતી. શ્રીકૃષ્ણ ઉતાવળા પોતાના તંબુ પર જ્યારે આવ્યા ત્યારે તો ત્યાં હવે કેવળ બાબા અને મૈયા સિવાય અન્ય એક પણ વ્રજવાસીની ઉપસ્થિતિ ન હતી. પછી તો રાત પડી, આખા દિવસના શ્રમે જ સૌ નિદ્રાધીન થઈ ગયા, પણ બે વ્યક્તિની નીંદ ઉડી ગઈ, એક શ્યામસુંદરની અને બીજી રૂકમણીજીની. દેવી ઉઠીને પ્રભુના ચરણની સેવા કરવા પલંગ પર આવીને બેઠા અને હજી તો પગ દબાવવા હાથ લંબાવે છે ત્યાં તો એમના મુખમાં તણી ચીસ નીકળી ગઈ. ઓહ, આ શું! શ્યામસુંદરના બંને પગના તળિયા, ગુલ્ફ અને આંગળીઓ પર મોટા મોટા ઝરેડા પડી ગયા હતા. બેબાકડા થઈ ગયેલા પટરાણીએ સ્વામીના બંને પગ પોતાના હાથમાં લઈને રડતા પૂછ્યું, નાથ, આ શું? કઈ આગમાં આપના ચરણ પડી ગયા? આ દાઝિયાના ફોલ્લા મારાથી ન છુપાવો પ્રભુ, આવું કેમ કરીને થયું? શ્રીકૃષ્ણે ઉત્તર ટાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ભીષ્મક નંદિની જાણ્યા વિના છોડે એમ ક્યાં હતા? દ્વારિકેશ્વરીની પ્રેમ જીદ આગળ પરવશ બનીને ગયેલા શ્યામસુંદરે અત્યંત સંકોચ સહ કહ્યું, દેવી, તમે શ્રી રાધિકાને અત્યંત ગરમ દૂધ પાયું એનું આ પરિણામ છે. તમે બંને એકબીજાના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા હતા કે દૂધ અત્યંત ગરમ છે એનું ભાન ન તમને રહ્યું ન રાધિકાને. તમે મારા સોગંદ આપ્યા એટલે મારા પ્રેમવશ રાધિકા તમારી આંખોમાં આંખ પરોવીને કટોરો મોંએ લગાવીને દૂધ પી ગયા અને તમારા બંનેની અત્યંત તીવ્ર પ્રેમ જ્વાળામાં મારા ચરણ દાઝી ગયા. પછી ફોલ્લા ન પડે તો બીજું શું પડે? કહીને શ્યામસુંદર અત્યંત નિખાલસ ભાવે હસી પડ્યા. આશ્ચર્યચકિત થઈ ગયેલા રૂકમણીની સમજમાં એ ન આવ્યું કે દૂધ અત્યંત ગરમ હતું તો રાધાજીની જીભ પર ફોલ્લા પડે, પ્રભુના ચરણ પણ આ ફોલ્લા ક્યાંથી પડ્યા? એમણે સજળ નયને આશ્ચર્યચકિત થઈને પ્રાણનાથને આનું કારણ પૂછ્યું. પ્રત્યુત્તરમાં શ્યામસુંદરથી કેવળ એટલું જ બોલી શકાયું, દેવી, શ્રી રાધાજીના હૃદયની તો વાત જ નિરાળી છે, વધારે તો શું કહું? શ્રી રાધિકાયા હૃદયારવિંદે પદારવિંદે હિ વિરાજતે મેં અહર્નિશ પ્રસન્યાસબદ્ધમ લવલવાર્ધમ ન ચલત્યતિમ. અર્થાત રાધિકાના ચરણ હૃદય કમળમાં મારા ચરણ કમળ રાત દિવસ પ્રેમ પાશમાં બંધાયેલ વિરાજે છે. એક ક્ષણ શું, અડધી ક્ષણ માટે પણ પ્રેમ બંધનથી મુક્ત થઈને તે દૂર જઈ શકતા નથી. તેથી હવે આ સંદર્ભમાં તમે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં એટલું સાંભળી લો કે તમે શ્રી રાધાને અત્યંત ગરમ દૂધ આપ્યું, એક સહેજ પણ ઠંડુ પાડ્યા વિના ધગધગતું દૂધ એમને ધરી દીધું, તમારા દ્વારા ખૂબ પ્રેમભાવથી અર્પણ થયેલું, અને ઉપરથી મારા સોગંદ આપીને તમે એમને એનું પાન કરવા વિવશ કરેલા. તેથી તે દૂધ પ્રેમથી તમારી સામે જોતા રાધિકા ગટગટાવી ગયા. ગરમ દૂધ હૃદયમાં ગયું અને મારા ચરણ એના વડે દાઝી જવાથી તળિયામાં ફોલ્લા પડી ગયા. અને આટલું સાંભળતા, ઓહ, જેમના હૃદયમાં શ્રીકૃષ્ણ ચંદ્રના ચરણ કેવળ ભાવના રૂપે નહીં બલકે સાક્ષાત સ્વરૂપે વિરાજિત રહે છે, તે વૃષભાનંદની વ્રજેશ્વરી શ્રી રાધાજીના આ અનન્ય પ્રેમની છાયાને પણ સ્પર્શ કરવા હું શક્તિમાન નથી. આટલું મનમાં બોલીને રાણી રૂકમણી મૂર્છા પામીને શ્યામસુંદરના પલંગ પર ઢળી પડ્યા. હવે એકલા પડેલા વ્રજેન્દ્ર નંદન મનમાં શ્રી રાધા મહાભાવ તીવ્ર સ્વરૂપે જાગૃત થયો. વિધિના લેખ પર મેઘ મારવાનું તો ખુદ પ્રભુ માટે પણ અસંભવિત હતું, એટલે દિવસના પ્રકાશમાં તો શ્રી રાધેને સદેહ મળવાની તમામ સંભાવનાઓ પર એમણે સમય સૂચકતા વાપરીને દ્રઢ મનોબળથી અને ભારે સંયમથી વિજય મેળવ્યો હતો. પરંતુ
હવે રાત્રિનો ઘનઘોર અંધકારમાં સૂક્ષ્મદેહે પોતાની હૃદયેશ્વરી પાસે પહોંચી જવામાં પ્રભુને ક્યાં વાર લાગે એમ હતી. મુરલીધર પહોંચી ગયા. જઈને જુએ છે તો ભાનુકિશોરી શ્રી રાધાજી પોતાની લાડલી સખી લલિતા અને વિશાખાને અત્યંત વ્યાકુળતાથી કહી રહ્યા હતા, પ્રિય સોયમ કૃષ્ણ સહચરી કુરુક્ષેત્ર મિલિત સપ્તથાહમ સા રાધા તદિદ ભૂર્ભુયો સંગ સુખમ તથાપ્યનઃ ખેલમ મધુર મુરલી પંચ મજુષે મનોમે કાલિંદી પુલિન વિપિનાય સ્પૃહ્યતિ. હે સખી, પ્રિયતમ શ્રીકૃષ્ણ એવાને એવા જ કુરુક્ષેત્રમાં સૂક્ષ્મ રૂપે મને મળ્યા પણ ખરા, તથા હું રાધા પણ એવી ને એવી જ છું. મારું બંનેનું અભૌતિક અદૈહિક મિલન સુખ પણ એવું ને એવું જ છે. તથાપિ મારું મન તો પ્રિયતમની મધુર પંચમ સ્વરથી સભર વાણી વાંસળી નાદે ગુંજી રહેલા કાલિંદી તટે વસેલા વૃંદાવનની યાદમાં ઝૂરે છે. બહેન, હું તો એટલું જ ઈચ્છું છું કે હું પ્રિયતમને વૃંદાવનમાં જોઉં. અને આટલું સાંભળતા વેત શ્યામ સુંદરનું હૈયું હાથ ન રહ્યું. તેઓ ત્યાં તત્ક્ષણ પ્રગટ થયા અને ભાનુકિશોરીને દર્શન આપ્યા. ક્ષણભરમાં કુરુક્ષેત્રની એ ઉજ્જળ ભૂમિનું અસ્તિત્વ ઓગળી ગયું. પ્રભુની દિવ્ય લીલાથી ત્યાં વૃંદાવનનું રમણીય વાતાવરણ ખડું થઈ ગયું અને શ્યામ સુંદરે ગોલકેશ્વરી હૃદય સાથે ચાંપીને બાંસરીના સુમધુર નાદથી વાતાવરણને ગુંજારિત કરી દીધું. બીજે દિવસે સવારે જ શ્રીકૃષ્ણ તો દ્વારિકા ભણી જવા તૈયાર થઈ ગયા. જતાં જતાં તેમણે તાતશ્રી, વસુદેવ બંને માતાઓ તથા પોતાની અષ્ટરાણીઓને કુંભમેળાનું પવિત્ર સ્નાન પતાવીને શાંતિથી દ્વારિકા આવવા જણાવ્યું અને તેમને હેમકેમ દ્વારિકા પહોંચાડવાની જવાબદારી અર્જુનને સોંપી. ઉદ્ધવને તો પાછા જવાનું હતું જ નહીં, તેથી તેને બાજુ પર બોલાવીને શ્રીકૃષ્ણે કુંભ સ્નાન બાદ સીધા હસ્તિનાપુર જવાનું સૂચન કર્યું અને ઉમેર્યું કે એક દિવસ મારો રથ લઈને દારૂક હસ્તિનાપુર આવશે. એની પાસે બે સંદેશા હતી, એક અર્જુન માટે અને બીજા તારા માટે. તું મારા સંદેશાની ભાષા સમજજે ભાઈ અને એનું પાલન કરજે. સખા, કદાચ આ મારું તારું આખરી મિલન પણ હોઈ શકે, માટે આવ છેલ્લે એકવાર પ્રેમથી ભેટી તો લઈએ. રડતા ઉદ્ધવને ગળે લગાડીને કુરુક્ષેત્રની ઐતિહાસિક ભૂમિને પ્રણામ કરી શ્રીકૃષ્ણ રથ પાસે આવ્યા. માતા પિતાની અષ્ટરાણીઓની કુંતાફોયની તથા પાંડવોની ભાવભીની વિદાય લઈને યોગેશ્વર શ્રીકૃષ્ણ રથારૂઢ થઈને દારૂકને રથ હાંકવાની સૂચના આપી. કુરુક્ષેત્ર ભૂમિ પરે નાચી ઉઠ્યો મનમોર. શ્રી રાધા અતિથિ બન્યા રૂકમણી હર્ષવિભોર. હૃદય કમળમાં ભ્રમર સમ કેદી નંદકિશોર. ધન્ય ધન્ય શ્રી રાધિકા ચોરી લીધા ચિત્ત ચોર. રાધે રાધે.